કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો। રવિવારના યોજાયેલા કેમ્પમાં 175 જેટલા દર્દીને તપાસી 70 દર્દીને ઓપરેશન માટે રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ મોકલ્યા હતા। કેશોદના જલારામ મંદિરે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, હોમિયોપેથિક નિદાન કેમ્પ, દંતરોગ નિદાન કેમ્પ વગેરે કેમ્પ રાખવામાં આવ્યા હતા, જેમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો। આ નિદાન કેમ્પની શરૂઆત કેશોદ ભાજપ શહેર પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા, અશ્વિનભાઈ કુંભાણી, ભાજપના હોદ્દેદારો, ભોજનદાતા બાબુભાઈ કુંભાણી પરિવાર, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, હેમંતભાઈ ઘેરવરા, હરીશભાઈ રામ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। નેત્ર નિદાન કેમ્પમાં 175 જેટલા દર્દીઓને પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસી 70 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિરે અત્યાર સુધીમાં યોજાયેલા 355 કેમ્પમાં 25,413 દર્દીઓના સફળ ઓપરેશન દ્વારા જલારામ મંદિર લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયેલ છે। હોમિયોપેથિક નિદાન કેમ્પમાં મોવાણા સરકારી હોસ્પિટલના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 145 જેટલા દર્દીઓને જુદા જુદા દર્દ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને 55 જેટલા દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી। 135 જેટલા દર્દીઓનું ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવેલ હતું, જ્યારે રાજકોટના ડેન્ટિસ્ટ ડોક્ટર તેજલ વિઠલાણીએ દાંતના દર્દીઓને તપાસી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। દર્દીઓની નોંધણી દક્ષાબેન મહેતા, હરીશભાઈ રામ, જિગ્નેશ સોઢા દ્વારા કરવામાં આવેલ, જ્યારે દર્દીઓને માર્ગદર્શન સુરેશ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, વિજય દાફડા, કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા આઈ કેમ્પની અંદર 175 જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા હતા, જેમાંથી 70 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલની અંદર આપણે રિફર કરેલા છે અને એ રીતે 75 દર્દીઓ છે એને ઓપરેશન માટે મોકલેલા છે। અમારે આ જે કેમ્પ થાય છે એની અંદર જુદા જુદા ભોજનદાતાઓ, પ્રસાદદાતાઓ તરફથી અમને સાથ અને સહકાર મળતો હોય છે। આજે જે અમને સાથ અને સહકાર ભોજનનો મળેલો છે એવા બાબુભાઈ, નરસિંહભાઈ કુંભાણી, ચિરાગભાઈ કુંભાણી, નિર્મળાબેન કુંભાણી, એમના દ્વારા અમને આજે આ સહકાર મળેલો છે અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અત્યાર સુધીની અંદર લગભગ 354 જેટલા કેમ્પ કરેલા છે, જેની અંદર 25,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ જલારામ મંદિરના સહયોગથી મળેલી છે। આભાર। જય જલારામ।